જીપીસીબીએ સ્ટર્લિંગ હોસ્પિટલને 1,51,000નો દંડ ફટકાર્યો. જીપીસીબીએ સ્ટર્લિંગ હોસ્પિટલને 1,51,000નો દંડ ફટકાર્યો છે. તેમજ 1 લાખની બેંક ગેરંટી પણ લીધી છે. સ્ટર્લિંગ હોસ્પિટલ દ્વારા ફેંકી દેવામાં આવેલો બાયોમેડિકલ વેસ્ટ ગોત્રી ગાર્ડનમાંથી મળી આવ્યો હતો. આ મામલે પર્યાવરણને નુકસાન કરવા બદલ હોસ્પિટલને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ₹1,51,250નો દંડ ફટકારવામાં આવ્યો છે. સાથે જ 1 લાખ રૂપિયાની બેંક ગેરંટી પણ લેવામાં આવી છે. જીપીસીબીના અધિકારી ગાર્ગી પટેલે જણાવ્યું હતું કે હોસ્પિટલ પાસેથી આની બેદરકારી ફરી આવી ભૂલ ન થાય તેની બાંહેધરી લેવામાં આવી છે. તદુપરાંત ભવિષ્યમાં પણ આવી ભૂલ ન થાય તે માટેનો એક્શન પ્લાન પણ હોસ્પિટલ પાસેથી લેવામાં આવ્યો છે. જીપીસીબીએ સ્પષ્ટ કહ્યું છે કે હોસ્પિટલ દ્વારા આપેલી બાંહેધરીનું પાલન થાય છે કે નહીં તે તપાસ માટે ગમે ત્યારે સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવશે. જો નિયમોનું પાલન નહીં થાય તો વધુ કડક પગલાં લેવામાં આવશે. એ સમયે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને જે માહિતી મળી હતી એના આધારે ઇન્સ્પેક્શન કરવામાં આવેલું પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા, અને સ્ટર્લિંગ હોસ્પિટલને 30 દિવસની અસરથી એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ અંતર્ગત ડાયરેક્શન ઇસ્યુ કરવામાં આવેલા હતા. અને એ ડાયરેક્શનના ભાગરૂપે હોસ્પિટલ તરફથી એન્વાયરમેન્ટ ડેમેજ કમ્પન્સેશન તરીકે લગભગ 1,51,000 જેટલા એન્વાયરમેન્ટ ડેમેજ કમ્પન્સેશન અને 1 લાખ રૂપિયા બેંક ગેરંટી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા લેવામાં આવી છે. અને હોસ્પિટલ દ્વારા જે એન્વાયરમેન્ટલ લોઝ જે છે, બાયોમેડિકલ વેસ્ટ રૂલ અંતર્ગત જે પણ કોઈ કામગીરી કરવાની રહે અને જે રૂલનું કમ્પ્લાયન્સ કરવાનું રહે એની બાંહેધરી અને એનું જે કમ્પ્લાયન્સ સબમિટ કર્યું એના આધારે તેઓને હાલમાં રિવોકેશન આપવામાં આવેલું છે. આગામી દિવસોમાં પણ આવું ના કરે એના માટે કોઈ સૂચના કે એવું? સામાન્ય રીતે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જ્યારે પણ હેલ્થકેર યુનિટોના ઇન્સ્પેક્શન કરે ને જો કોઈ પણ નાની મોટી ક્ષતિઓ ધ્યાનમાં આવતી હોય તો અમે એ લોકો પાસેથી આવું ફરી ના બને અથવા તો આવું ના થાય એના માટે એ લોકોનું શું પ્રોવિઝન્સ છે એ અમે જનરલી ચેક કરતા હોય છે ને લેતા પણ હોઈએ છીએ, એની માહિતી લેતા હોય છે કે એ લોકો શું કરશે. અને અમે સામાન્ય રીતે આવી હોસ્પિટલ હોય તો એના આવી રીતે કોઈ ડાયરેક્શન ઇસ્યુ થયા હોય તો વિધિન 3 મંથ્સ ફરીથી એનું એક ઇન્સ્પેક્શન કરીને એનું વેરિફિકેશન પણ કરતા હોઈએ.